કાચબાનું સ્વરૂપ ધારણ કરી તે મંદરાચલ પર્વતને તારે પીઠમાં તે ધારણ કર્યો, સમુદ્ર મંથન તે કર્યું. આપણને ખબર છે દેવવંદાનુએ સમુદ્ર મંથન કર્યું, પણ એ કક્ષાએ પહોંચ્યા પછી તંદ બારોટ એમ કહી શકે સમુદ્ર મંથન તે કર્યું, તે કાચબાનું રૂપ લીધું. અને પછી તો મોહિની થઈ, અમૃત નીકળ્યું, રાક્ષસો લઈને ભાગ્યા અને તે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને અંગૂઠાથી દેવતાઓને અમૃત અને દાનવોને મદિરા તે પાયા. પણ એ કહી શકે તુહી મોહિની દેવ દૈતા વિમોહી, તુહી દેહવારાહ દેતી ઉપાઈ. હે માં, તમારા દરિયાના કાંઠે બેઠી વારાહ સ્વરૂપે, વારાહનું મંદિર અહીંયા છે, જાફરાબાદથી દરિયાની ખાડી પડે ને વારાહનું મંદિર છે. આપણે બીજે ક્યાંય લગભગ નથી. કોઈ મને કીધું કે ઉત્તર પ્રદેશમાં શ્વેત વારાહનું મંદિર છે એક. તુહી દેહવારાહ દેતી ઉપાઈ, તુહી લે ધરા થંભ દાઢા ઉઠાઈ. હે માં, દાઢમાં તે પૃથ્વીને તે ધારણ કરી છે. એ કહી શકે, કારણ કે એ ટોચ ઉપર બેઠા છે ને આપણે હજી થોડીની આજુબાજુ આંટા મારીએ છીએ. એ શક્તિ ના ગુણગાન ગાતા ગાતા આપણે એ વાત ઉપર આવ્યા છીએ કે જરાસંધ ના બે ફાડિયા જન્માતા, એને એક કર્યા, એનું મૃત્યુ તો થાય, પાછા એ હાંધે હાંધા તોડી નાખે. તો કથા તો એમ કે ફાડિયાનો ઘા કરતા ને પાછા એક થઈ જતા ને ઘા કરતા ને પાછા એક થઈ જતા ને પછી વચમાં શંકરની લિંગ કરીને ફાડા અટકી ગયા. પણ સાયન્સની દ્રષ્ટિએ જોઉં તો એના જે હાંધા કર્યા હતા ને, હાંધે હાંધો તોડી નાખે તો જ એનું મૃત્યુ થાય. અને એટલે જ ભગવાન કૃષ્ણે પીપળાનું પાંદ લઈ અને ભીમને આમ દ્રષ્ટિ કરીને કીધું તું કે